રહ્યું છે 18% આસપાસનું એક દબાણ છે। એ સાથે જ આગળ વધીએ માર્કેટ પર વ્યૂ આપણે એક્સપર્ટ પાસેથી લઈએ। ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। અને સૌથી પહેલાં માર્કેટના એક ઇન્ડેક્સને રાધર સમજીએ આપણે। આજે નિફ્ટી બેંક એક સાપ્તાહિક એક્સપાયરીનો આજે દિવસ છે। જે રીતે એક શરૂઆત બજારમાં મજબૂતી કેટલી ટકશે એ જોવાનું હતું, પરંતુ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી 24,230ના લેવલ્સ છે, નિફ્ટી બેંકમાં 49,930ના લેવલ્સ જોઈ રહ્યા છીએ। ઇન્ડેક્સની સાથે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ પોઝિટિવ છે। કઈ રીતે તમે હવે સલાહ આપશો આગળ માર્કેટ પર? So good afternoon, Chandni. See, overall, હું ટ્રેન્ડની વાત કરું તો સ્ટીલ ઇટ ઇઝ બીન ઇન અ બે ત્રણ દિવસમાં એક રેન્જ તો છે નીચેમાં વેનેવર નિફ્ટીની અગર તમારો નીચે ટ્રેડ થાય છે 24,000ની તો એક સપોર્ટ મળે છે અને ત્યાંથી પાછી ફરી જાય છે ઉપરમાં 24,200 24,300ની આસપાસ આવે છે, બટ ત્યાં આમાં એક સપ્લાય છે। સો નિફ્ટી ફર્સ્ટ હેઝ ટુ ગીવ ક્લોઝિંગ અબાઉટ 24,300 આ ફર્સ્ટ હર્ડલ છે કે અગર તમારું ક્લોઝિંગ આવી ગયું 24,300 then we can see another leg of rally, Nifty jumping towards the level of 24,600 or 24,700. Psychological mark 24,000, no doubt right now it's playing as a support, and जो important support ની વાત કરું તો 23,800 છે। આ બે ત્રણ દિવસમાં it should not break. અગર આ તમારું બ્રેક થયું then another leg of fresh selling can be there in the market and which can drift Nifty towards the level of 23,200 or even 23,300. So as of now નિફ્ટીનો ચાર્ટ સરસ છે, બટ કાલે પણ જોયું હતું કે after 3 PM આમાં સેલિંગ આવી and Nifty went down and made a low of 23,900ની આસપાસ અને ત્યાંથી પાછી ફરી ગયો, but that is a good sign still. So overall પોઈન્ટ્સ જો ધ્યાનમાં રાખવાનું છે નિફ્ટીમાં 24,000 એક, બીજો સપોર્ટ તમારો 23,800નો છે, એન્ડ નિફ્ટી ઇફ ગિવ ક્લોઝિંગ અબાઉટ 24,300 ઇટ વુડ બી ગુડ ફોર ધી માર્કેટ। રહી બાત બેંક નિફ્ટી की, તો એઝ હું લાસ્ટ 5 વીક या 6 વીક છે વી બીન ઓબ્ઝર્વિંગ કે તમારા નિફ્ટી એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટીનો જો ચાર્ટ છે સ્ટીલ નિફ્ટીનો ચાર્ટ બેંક નિફ્ટીનો ચાર્ટ વીક છે એઝ કમ્પેર ટુ નિફ્ટી। કાલે જો નિફ્ટીનો જો લો હતો દેટ વોઝ 49,659 એના આગળ તમે ટોપથી જો 53,357નો જો ટોપ છે ત્યાંથી રફલી અરાઉન્ડ 3,698ની આસપાસ, મતલબ મોટા હું કહું તો 3,700 પોઈન્ટનો કરેક્શન આમાં નિફ્ટીમાં જોઈ લીધું છે। એન્ડ આમાં એક જ પોઈન્ટ છે કે ઇટ શુડ નોટ ગીવ ક્લોઝિંગ બિલો 49,800। અગર આની નીચે અગર ક્લોઝિંગ આપી then it is giving an invitation towards the level of 49,200 to 49,300। ऊपરમાં હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો 50,300 50,400નો બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે। તો અગેન સેમ કે તમારું 50,300ની ઉપર અગર ક્લોઝિંગ આપી ટિલ ધ ટાઈમ ઇટ ઇઝ ફાઇન, એન્ડ નીચેમાં જો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું છે દેટ ઇઝ 49,800। રહી વાત આજની દિવસના બેંક નિફ્ટીની એક્સપાયરી છે, મને લાગે છે બેંક નિફ્ટી વુડ બી એક્સપાયરિંગ ઇન ધ સેમ રેન્જ 49,800 નીચેમાં અને ઉપરમાં 50,000ની આસપાસ। આ રેન્જમાં અગર બેંક નિફ્ટી એક્સપાયર થઈ દેટ ઓલ્સો ઇટ વુડ બી ગુડ ફોર ધી માર્કેટ। જી, ઓવરઓલ એક વ્યૂ હબન તો આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંક માટે। સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત સૌથી પહેલાં જે કાઉન્ટર સાથે કરીએ બ્રિજેશ, એ છે નિફ્ટી ગેઇનર અને F&O ગેઇનર ONGC। સરકારી કંપનીઓ ઇન્ફેક્ટ આજે બધી મજબૂતી બતાવી રહી છે। ONGC પર વાત કરીએ તો લોંગ બિલ્ટઅપ છે 7.5% મજબૂત છે, ફ્યુચરમાં 3.25%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને બતાવી રહ્યું છે। કઈ રીતે આના પર તમારી સલાહ રહેશે? તો તમે જો કે 304 or 320 બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, એન્ડ ઉપરમાં અગર તમે રેઝિસ્ટન્સ કાઢવાનું તો ઇમિડિયેટ જો રેઝિસ્ટન્સ આવે છે 338ની આસપાસ આવે છે, 380 340ની આસપાસ આવે છે। તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, 328ની આસપાસ ટ્રેડ થાય છે ફ્યુચરમાં, તો 325ની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો। સ્ટોપ લોસ રાખો તમે 320નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 338થી 340, એન્ડ અગર આ તમારું 340ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સી અનધર લેગ ઓફ રેલી ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 360। બટ ઇમિડિયેટ બેસિસ સિન્સ માર્કેટમાં વોલેટિલિટી છે તો ઓનલી કોશિયસ તમે એક સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખો 320નો, એન્ડ ટાર્ગેટ તમારું 340।
340 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે એક વ્યૂ ઓએનજીસી માટે. ક્યુમિન્સ ઇન્ડિયા એક એના પર વ્યૂ લઈએ બ્રિજેશ આપની પાસેથી, કારણ કે પરિણામ તો આવ્યા છે, પરિણામનું એક રિએક્શન આપણને બતાવી રહ્યું છે કાઉન્ટર, પોઝિટિવ નંબર્સ છે, ઘણા સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ છે સ્ટેન્ડ એલોન, પરંતુ જે મેનેજમેન્ટ કમેન્ટ્રી આવી છે કોન કોલમાં ત્યાં વધારે વિશ્વાસ આપણને દેખાડી રહ્યું છે. ત્યારબાદ અત્યારે એફ&ઓ ગેઇનરમાં આ કાઉન્ટર પણ છે, શોર્ટ કવરિંગ છે, 6.5% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં પણ આપણને બતાવી રહ્યો છે શેર. આના પર વ્યૂ ક્યુમિન્સ ઇન્ડિયા. તો ક્યુમિન્સ ઇન્ડિયાની હું વાત કરું કે સ્ટીલ એઝ યુ હેવ સેડ કે આમાં એક શોર્ટ કવરિંગ છે, એન્ડ હું અગર કહું તો ફર્સ્ટ સપોર્ટ તમારું 3690ની આસપાસ આવે છે, બીજું તમારું 3600ની આસપાસ આવે છે. એન્ડ ચાર્ટ પ્રમાણે હું એકલા ચાર્ટમાં જોઉં તો આ ભાવમાં એક ટ્રેન્ડ લાઈન તમે પ્રીવિયસ સ્વિંગની અગર કાઢો તો આ તમારો જો ભાવ છે 3760 3770નો જો બેન્ડનો જો છે રેઝિસ્ટન્સ છે, તો આની ઉપર ક્લોઝિંગ જોઈએ છે. આની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સી દેટ શોર્ટ કવરિંગ વુડ બી કન્વર્ટેડ ઇન્ટુ અ લોંગ બિલ્ડઅપ. અધરવાઇઝ મને લાગે છે ઇટ માઇટ રીટેસ્ટ તમારું 3700 ઓર ઇવન 3640 ઓર લેવલ. બટ સ્ટીલ કીપિંગ ઇન માઇન્ડ કે ટ્રેન્ડ રાઇટ આઉટ મજબૂત છે, ફ્રેશ બાઇંગ કરવાની જરૂરત નથી. બટ એક અગર સપોઝ સમવન હેઝ બોટ ઇટ તો 3700નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. અને અગર આ તમારું બ્રેક થયું 3770ની ઉપર અગર ચાલ્યું તો વી કેન સી સ્ટોક હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 3850. ઓકે, 3850 સુધીના લેવલ્સ બતાવી શકે છે. હોલ્ડની સલાહ ક્યુમિન્સ પર. એ સાથે જ સમય થયો. સ્વાગત છે એક ફરી વાયદાથી ફાયદો પર આપનું, અને હવે ચર્ચા કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. બ્રિજેશ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, ઓપ્શન સ્ટ્રેટેજી આજે તમારી ક્યાં રહેશે? ઓકે, સો બે સ્ટ્રેટેજી છે, બંને એક સેલ કાઉન્ટરમાં છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારું ઇન્ડસઇન્ડ બેંક, તો ઓવરઓલ ટ્રેન્ડ અગર તમે જો તો સ્ટીલ નેગેટિવિટી છે. ડેલી ચાર્ટમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. 1336ના કેશમાં ભાવમાં છે, અને આના દિવસમાં વોલ્યુમ પણ બ્રેકઆઉટ આવી ગયું છે આમાં. સો 1300નો પુટ 20 રૂપિયાની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 15 રૂપિયાનો, એન્ડ ટાર્ગેટ તમારું 35 રૂપીઝનું છે. હોલ્ડિંગ ટાઈમ ફ્રેમ વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક ટાઈમ ફ્રેમ. બીજો જો કાઉન્ટર છે ઓપ્શનમાં તમારું ટાટા પાવરનો છે. ડેલી ચાર્ટમાં પણ અગર તમે જો તો સ્ટીલ એક રેન્જમાં છે, અને આ રેન્જમાં પણ નેગેટિવિટી દર્શાય છે કે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 400 or 410 or below that also. સો ટ્રેન્ડ આમાં વીક છે. અગર હું કેશમાં વાત કરું તો ઇટ હેઝ ટુ ગીવ ક્લોઝિંગ અબાઉટ 445, બટ મને લાગતો નથી. એન્ડ ટ્રેન્ડ એઝ આઈ સેડ કે ટ્રેન્ડ વીક છે તમારું. કેશમાં રાઇટ નાઉ 428ના ભાવમાં ટ્રેડ થાય છે. તો આમાં 410નો જો પુટ છે, 6 રૂપિયાનો આસપાસ ટ્રેડ થાય તો તમે ત્યાં એક બાય કરી શકો. 4 રૂપિયા 50 પૈસાનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો, એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 10 રૂપીઝ. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ બોથ ધ કાઉન્ટર વુડ બી 1 વીક. ઓકે, તો એક વીક માટે ઓપ્શન સ્ટ્રેટેજી ઇન્ડસઇન્ડ બેંક 1300નો પુટ ખરીદો 15ના સ્ટોપ લોસ 35ના લક્ષ્યાંક સાથે. ટાટા પાવરનો પુટ 410નો ખરીદો 10ના લક્ષ્યાંક અને 4.5ના સ્ટોપ લોસની સાથે. અન્ય કાઉન્ટર જે આજે સમાચારને લીધે નહીં પરંતુ પરિણામને લીધે પોઝિટિવ રિએક્શન છે, લ્યુપિન. બ્રિજેશ, એના પર એક વ્યૂ લઈએ. જે રીતે નંબર કંપનીના આવ્યા છે, અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 4.5% મજબૂત છે લ્યુપિન. 1% આસપાસના આપણે જોઈ રહ્યા છીએ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ જોઈ રહ્યા છીએ, કારણ કે નંબર્સની અગર વાત કરીએ તો બધા જ ફ્રન્ટ પર એક સુધાર આ કંપની પરિણામ બાદ આપણને બતાવી રહી છે, અને ત્યાં પણ આજે 52 વીક્સ હાઈ બનતા પણ આપણે જોયા. આના પર કઈ રીતે વ્યૂ રહેશે? તો તમે એક કલાક ચાર્ટમાં જો તો સ્ટીલ ટ્રેન્ડ મજબૂત છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. ડેલી ચાર્ટમાં અગર તમે જો તો એક રેન્જમાં હતો, આ રેન્જ બ્રેક થઈ ગયો, અને એઝ યુ હેવ સેડ કે ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. અને આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ હાઈ ઓફ 52 વીક હાઈ, દેટ ઓફ 2029નો હાઈ પણ હતું. ફ્યુચરની વાત કરું તો 1998ની આસપાસમાં ટ્રેડ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, બટ it doesn't mean કે તમે immediately go and buy it. As a risk reward ratio has been considered. આમાં મારી સલાહ છે કે અગર આ સ્ટોક તમે 1980ની બિલોમાં અગર તમે મળે તો ત્યાં એકવાર તમે બાય કરી શકો 1980ની બિલોમાં. એન્ડ સ્ટોપ લોસ રાખો તમે 1960નો, એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2020 to 2025. તો કરંટ ભાવમાં તો બાય નથી કરો, કરંટ ભાવમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરમાં નથી છે. બટ ઇફ ઇટ
it goes below 1920, then 1980, then only go for a buy side. ઓકે, તો થોડા એક ઘટાડાની રાહ જોઈ શકો છો ફેશન ટ્રી માટે. લ્યુપિન પર એક વ્યૂ. ચંબલ ફર્ટિલાઇઝર એક એના પર પણ વ્યૂ લઈએ બ્રિજેશ, કારણ કે ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ આ કંપની પરિણામ બાદનું એક પોઝિટિવ રિએક્શન બતાવી રહી છે. બધા ફ્રન્ટ પર નંબર્સમાં આપણને સુધાર દેખાડી રહ્યો છે. ફ્યુચરમાં જોઈએ તો શોર્ટ કવરિંગ છે, 4.5% પ્રાઇસ ચેન્જ છે, 7.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં આપણને બતાવી રહ્યું છે. એના પર વ્યૂ ઓલમોસ્ટ ડેઝ હાઈની નજીક છે. તો તમે એક ચીજ જો કે ઓવરઓલ ટ્રેન્ડ આમાં મજબૂત છે. ઇવન અગર હું એકલા ચાર્ટમાં જોઉં તો હાયર ટોપ ફોર્મેશનમાં પ્રાઇસ પણ છે અને હાયર ટોપ ફોર્મેશનમાં તમારું RSI પણ છે. તમારે એક ડબલ ટોપ ફોર્મેશન તે 539ની આસપાસ છે. એન્ડ તમારા જો ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે આની ઉપર ટ્રેડ થાય છે ચંબલ ફર્ટિલાઇઝર. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. કરંટ ભાવ જો છે તમારું 518નો છે. સ્ટોપ લોસની હું વાત કરું તો 510નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 535 to 540. તો ઓવરઓલ ટ્રેન્ડ આમાં મજબૂત છે. ઓકે, 540 સુધીના લેવલ્સ બતાવી શકે છે એક વ્યૂ. ચંબલ ફર્ટિલાઇઝર ટ્રેન્ડ સેટઅપ અહીંયાથી મજબૂત છે. ભેલના કાઉન્ટર માટે એક વ્યૂ. BHEL બ્રિજેશ, અહીંયા આપણે જોઈ રહ્યા છીએ શોર્ટ કવરિંગ આ કાઉન્ટરમાં પણ 6.5% મજબૂત, 7%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા જોઈ રહ્યા છીએ અને 304 ડેઝ હાઈના લેવલ પર આ કાઉન્ટર પણ ટ્રેડ થઈ રહ્યું છે. એના પર વ્યૂ તો એક પુલબેક રેલી છે. અગર તમે ઓવરઓલ ટ્રેન્ડ ઓફ ધ ચાર્ટ અગર તમે આમાં જો તો સ્ટીલ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. એન્ડ વી હેવ સીન સ્ટોક મેકિંગ અ લો ઓફ 280. ત્યાંથી આમાં એક બાઉન્સ બેક આવ્યું છે. એન્ડ મને લાગે છે કે દેટ બાઉન્સ વુડ બી ટિલ ધ લેવલ ઓફ 310ની 312ની આસપાસ જવાની શક્યતા છે. તો કરંટ ભાવે તમે બાય કરી શકો. 304નો ભાવ છે બટ વિથ અ સ્ટોપ લોસ ઓફ 300 રૂપિયા. તો 300 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 310 312. 300-312 સુધીના લેવલ્સ બતાવી શક્યું છે ભેલનું કાઉન્ટર. કોલ ઇન્ડિયાના ચાર્ટ સેટઅપ પર પણ વ્યૂ લઈએ બ્રિજેશ. લોંગ બિલ્ટઅપ 5.5% ઉપર છે કોલ ઇન્ડિયા, 526ના ડેઝ હાઈ પર છે અને 1.5%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. એના પર વ્યૂ સો કોલ ઇન્ડિયાનો ટ્રેન્ડ પોઝિટિવ છે. ઓવરઓલ આમાં કોઈ ટ્રેન્ડ નેગેટિવ તો નથી છે આમાં. એન્ડ અગર હું ચાર્ટનો જોઉં તો ગેપ હતું એક કલાક ચાર્ટમાં. ફ્યુચરની હું વાત કરું છું તો આ ગેપ તમારું ફિલઅપ થઈ ગયો છે. 519ની આસપાસનો સપોર્ટ આવે છે. તો તમે 519નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. 526ના ભાવમાં ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે કોઈ પણ ઘટાડો આવે તમે બાય કરી શકો. બટ 519નો એક સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખીને ચાલો. એન્ડ ઉપરમાં હું ટાર્ગેટની વાત કરું તો 545 548ની આસપાસનો ટાર્ગેટ આવે છે. તો તમે 540 548નો ટાર્ગેટ રાખીને ચાલી શકો. સ્ટોપ લોસ તમારું 519નો છે. ઓકે, હા, તો એક વ્યૂ અહીંયાથી બનતો દેખાડી રહ્યું છે કોલ ઇન્ડિયાના કાઉન્ટર માટે. સ્વાગત છે એકવાર ફરી ફાયદાથી ફાયદો પર આપનું અને બ્રિજેશ સિંહ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, ટ્રેડિંગ કોલ્સ ક્યાં રહેશે આપના? ચાની બે ટ્રેડિંગ કોલ છે. ઇન્ડિવિજ્યુઅલ હું સ્ટોકની વાત કરું તો સ્ટીલ ટ્રેન્ડ મજબૂત છે. તો આમાં વિલ સ્ટાર્ટ વિથ યુનાઇટેડ સ્પિરિટ. અગર તમે યુનાઇટેડ સ્પિરિટનો ચાર્ટ અગર તમે જો એક કલાક ચાર્ટમાં તો સ્ટીલ એક રેન્જમાં હતું અને આ રેન્જમાં બ્રેકઆઉટ આવ્યું છે એન્ડ સ્ટીલ ઇઝ બીન મૂવિંગ ઓન ધી હાયર સાઇડ. 1466ની આસપાસમાં ભાવમાં ટ્રેડ થાય છે તમારું. તો 1460ની આસપાસમાં અગર તમે મળે ત્યાં એક વાર તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું 1420ની આસપાસ સપોર્ટ આવે છે. તો તમે 1420નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. અને ઉપરમાં ટાર્ગેટ જો છે તમારું 1550 1560ની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 3 to 4 ટ્રેડિંગ સેશન. બીજો જો કાઉન્ટર છે તમારું મેટ્રોપોલિસ નો છે. એના અગર તમે આજના દિવસમાં અગર તમે જો તો એક ફાર્માસ્યુટિકલ જો હેલ્થ કેર ફાર્મા જો સેક્ટર છે આમાં એક તેજી છે. વેધર દેટ બી તમારા મેટ્રોપોલિસ છે કે તમારા નેટવો ફાર્મા છે, લુપિન છે, કેપ્ટન પોઈન્ટ છે, તમે નામ લો, બધા ફાર્મા સ્ટોક્સમાં એક તેજી છે. એન્ડ એઝ વી ઓલ નો કે માર્કેટમાં વેનેવર સચ ઓફ correction come pharma તમારું IT and FM sector comes in the role as a play. તો 2107ની આસપાસમાં ટ્રેડ થાય છે. તો કરંટ ભાવે કોઈ પણ ઘટાડો આવે તમે બાય કરી શકો. એક 2000નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. અને ઉપરમાં ટાર્ગેટ જો આવે છે તમારું 2340 2350ની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશન.
ઓકે, તો બંને કાઉન્ટર્સ સૌથી પહેલાં યુનાઇટેડ સ્પિરિટ્સ 1420 સ્ટોપ લોસ, 1550 અને 1560ના લક્ષ્યાંક. મેટ્રોપોલિસ માટે 2000નો સ્ટોપ લોસ, 2340 2350 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. ત્યારબાદનું જે કાઉન્ટર અત્યારે HL માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક ખરીદદારી થતી જોઈ રહ્યા છીએ. HLમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ શોર્ટ કવરિંગ છે. બ્રિજેશ 4% પ્રાઇસ ચેન્જ છે, 2.5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આ કંપની માટે વ્યૂ રહેશે? 4500 4520ની આસપાસ એક બોટમ ફોર્મેશન બન્યું છે અને ત્યાંથી આમાં પાછી ફરી ગયો છે. તો ઇમિડિયેટલી અગર તમે જુઓ તો 4716ની આસપાસ ટ્રેડ થાય છે. તો ઓવરઓલ ટ્રેન્ડ તો મજબૂત છે. એક 100 રૂપિયા નીચેની આસપાસ સપોર્ટ છે. તો તમે 4600નો એક સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખીને ચાલો કે આ બ્રેક should not be getting broken. અને ઉપરમાં તમારું જો રજિસ્ટન્સ આવે છે 4950 4960ની આસપાસ આવે છે, that is first hurdle. અને આની ઉપર અગર ટ્રેડ થાય then we can see stock jumping towards the level of 5050 થી 5070. તો એક વેરી શોર્ટ ટર્મ 4950નો એક ટાર્ગેટ રાખીને ચાલો, 4600નો એક સ્ટોપ લોસ. 600 નેક્સ્ટ સ્ટોપ લોસ વ્યૂ HL માટે. એ સાથે બ્રિજેશ સમય થયો 4000 રહીએ આપના ડિસ્ક્લોઝર્સ. તો ચાંદી વોટેવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી. જે પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા પોલેન્ડ એસોસિએટના કોઈ પણ સ્ટોકમાં ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ એન્ડ વ્યુઅરના ઓલવેઝ સલાહ છે કે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ ઇટ. એન્ડ તમારું ખૂબ આભાર કોલિંગ ઇન. જી બ્રિજેશ, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી.